અને રિક્વેસ્ટ સ્વામીજી કે તેઓ એમની વાતને લોકો સુધી પહોંચાડે. હરિઓમ સ્વામીજી. ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ओम नमस्ते धर्मेंद्र भाई, श्रीकांत सर અને જીનિયસ ગ્રુપના બધા શિક્ષકો, વ્યવસ્થાપકો અને પરોક્ષ રૂપે મારી સાથે જોડાયેલા સર્વે શ્રોતાઓને નમસ્કાર. આજનો આપણો વિષય છે વિજ્ઞાન અને ધર્મ, સાયન્સ એન્ડ રિલિજન, ટુ સાઇડ્સ ઓફ અ કોઇન. વિષયની ચર્ચામાં સૌથી પહેલા સમજીએ કે આની આવશ્યકતા શું છે, બીજું એની ઉપયોગિતા શું છે, અને ત્રીજું સમજીએ એની મર્યાદા શું છે. ક્યાંય પણ અતિવાદી દ્રષ્ટિકોણ સમસ્યા ઊભી કરતો હોય છે, ગેરસમજ ઊભી કરતો હોય છે. અતિવાદીપણું પણ ગેરસમજમાંથી હોય છે અને અતિવાદીપણું પોતે વધુ ગેરસમજ ફેલાવતો હોય છે. સંસ્કૃતમાં ઉક્તિ છે સર્વત્ર અતિ વર્જયેત, સર્વત્ર અતિરેકનો ત્યાગ કરવો જોઈએ. જરાક આપણે સમજીએ વિજ્ઞાન એટલે શું, ક્યાંથી ઉદ્ભવ્યું, એની શું એનું કાર્યક્ષેત્ર છે, એનાથી શું ફાયદા છે, એની શું મર્યાદાઓ છે. એ જ રીતે ધર્મનું. બે વસ્તુ માણસ માત્રમાં સાહજિક છે. હું જયારે સાહજિક કહું ત્યારે જન્મના સહજાયતે, જન્મથી જ આ બે ઈચ્છાઓ માણસ માત્રમાં છે. જેમ કે અમુક ઈચ્છાઓ કૃત્રિમ છે, પેપ્સી પીવાની ઈચ્છા, પિઝા ખાવાની ઈચ્છા, કે ભાઈ અહીંયા ફરવા જવાની ઈચ્છા, આ બધું કૃત્રિમ ઈચ્છાઓ છે. પણ ખાવાની ઈચ્છા સાહજિક છે, જીવવાની ઈચ્છા સાહજિક છે. એવી બે વસ્તુ પાયામાં છે કે જેણે વિજ્ઞાનને જન્મ આપ્યો છે. એક વસ્તુ એ છે કે માણસને નિરંતર નવીન નવું જ જોઈતું હોય છે. પેલું 1-2 વર્ષનું બાળક હોય ને તો એકના એક રમકડાથી રમીને કંટાળી જાય. એને પણ નવું કંઈક રમકડું જોઈએ, એને પણ કંઈક પરિવર્તન જોઈએ, એને પણ કંઈ ફેરફાર જોઈએ. એ 2 વર્ષનું બાળક હોય કે એની 30 વર્ષની મમ્મી હોય, એને પણ નવું જોઈએ. શું ફર્નિચર નવું કરવું છે, નવા કપડા પહેરવા છે. અને ફર્નિચર નવું ના ખરીદાય તો કમસે કમ આ સોફાને અહીંથી ખસેડીને ત્યાં મૂકશે, આ ખુરશીને અહીંથી ખસેડીને ત્યાં મૂકશે, કે એના કવર બદલશે. કંઈક નવું કરવું છે. નૂતનતા પ્રત્યેનો પ્રેમ, નવીનતાની આવશ્યકતા એ માણસના જીવનમાં સાહજિક છે. એટલે જ નવી નવી ફેશનો આવે છે. કપડાની ફેશન, હેરસ્ટાઇલની ફેશન, ચશ્માની ફેશન, ઘરેણાની ફેશન, બધું નવું કરવું પડે. ફર્નિચરે નવું કરવું છે. માણસ મકાન બનાવે, કાંઈ ખબર ના હોય તો મિસ્ત્રી પાસે ચોપડી મંગાવશે, જરા બધી ફોટા બતાવતો. પોતાના મિત્રોને ત્યાં, સગાવાલાને ત્યાં જશે અને વિચારશે કોઈને ત્યાં ના હોય એવું આપણે ટેબલ, કોઈને ત્યાં નવું ના હોય એવી આપણે ખુરશીઓ, કંઈક નવું મારે કરી દેવું છે. મોબાઈલ પણ નવો જ જોઈએ છે. જેવું નવું મોડેલ આવે એટલે એમ થાય કે નવું લઈએ. જેવું કોમ્પ્યુટર આવે એટલે નવું કંઈક જોઈએ છે. સો મચ સો કે શાસનની અંદર પણ, ઇલેક્શનમાં પણ એક નવો શબ્દ છે આજકાલ, એન્ટી ઇન્કમ્બન્સી. એમાં પણ નવું છે.
એના પાયામાં એ પણ ઈચ્છા છે પાછી બીજી કે હું બધાથી જુદો તરી આવો છું. I should not be the face in the crowd. I should be the face above the crowd. સમૂહમાંનો એક નહીં, સમૂહથી વિશિષ્ટ કંઈક મારે નવું કરવું છે. એ નવું કરવું, નવું પ્રાપ્ત કરવું એ સાહજિક ઈચ્છા છે. એક વસ્તુ આપણે સમજવાની એ પણ જરૂર છે. ઘણું બધું આપણે નવું કરીએ છીએ, પણ એની ઘણા બધી વસ્તુની આધારભૂત વસ્તુ તો એ જ છે. ખાવાની ઈચ્છા સાહજિક છે. ખાવાનું ધાન્ય પણ એ જ છે, ઘઉં, ચોખા, દાળ વગેરે. ખાલી આઈટમો નવી બને છે. શરીર ઢાંકવાની ઈચ્છા તો એ જ છે, જૂની પુરાણી. ફેશન નવી બને છે, નવી ડિઝાઇનના કપડા, નવા કલરના કપડા, અને છેવટે નવામાં કઈ બાકી ના રહે તો ફાટેલા પડવા. જીન્સ, સ્પેશિયલ જીન્સ, રસ્ટિક જીન્સ, ફાટેલા પહેરવા એ નવું છે. કંઈક નવું કરવું, પણ કપડું તો પહેલા એનું એ જ છે. અન્ન પણ એનું એ જ છે, પૃથ્વીમાંથી ઊભું થયું છે. હંમેશા કંઈક પરિવર્તન કરવું આ સાહજિક ઈચ્છા છે. અને એનાથી બીજી પ્રબળ ઈચ્છા છે માણસ માત્રને પરતંત્રતા ગમતી નથી. એ જન્મથી નથી. કોઈ મારા પર નિયમન કરે, કોઈના તાબે મારે રહેવું પડે, એવું મને જરાય ગમતું નથી. સત્તા માટેનો અતિ પ્રેમ, સત્તા માટે માણસ ભોગનોય ત્યાગ કરે, સત્તા માટે અર્થકામનો ત્યાગ કરવા માણસ તૈયાર છે. કેમ? મારા વશમાં બધા હોવા જોઈએ, હું કોઈના વશમાં. એક 1.25 વર્ષનું બાળક હશે ને, એને મમ્મી દૂધ પાતી વખતે કપ કે એની બોટલ પકડશે ને, થોડા વખતમાં કહેશે ના તું મૂકી દે, હું જાતે પીશ. ચાલતો હશે તો એનો હાથ પકડશે તો હાથ છોડાવશે કે ના હું જાતે ચાલીશ. દરેક ઘરમાં તમે બાળકોની મમ્મીઓ અનુભવ્યું હશે. તમારે કોઈ કાર્યક્રમમાં જવાનું હોય, તમે લગ્નમાં કે સારા કોઈ ફંક્શનમાં તમારે તૈયાર થવાનું હોય, બાળકને પહેલા તમે તૈયાર કરી લો, છેલ્લે તમે તૈયાર થઈ જાઓ. સ્વાભાવિક છે મોડું થતું હોય, ખાલી બૂટ પહેરાવાના બાકી હોય, તમે ફટાફટ ચંપલ પહેરી લીધા હોય, અને તમે બાળકને કહો ચાલ જલ્દી બૂટ પહેરી લે, અરે હું પહેરાવતો કે ના જાતે. અને ઇનવેરિયેબલી એ ટીન ડાબો બૂટ જમણા પગમાં, જમણો બૂટ ડાબા, પણ જાતે કરવું છે. સ્વતંત્ર ટીનેજ અવસ્થામાં પણ સ્વતંત્રતાની તીવ્ર ઈચ્છાને લીધે 13-14 વર્ષના બાળકને 8મા 9મા પછી મમ્મી પપ્પા કઈ કે ગમતું નથી, શિક્ષકો કોઈ કહે કે ગમતું નથી, મારે મારી જાતે બધું કરવું છે, મારા નિર્ણયો મારે લેવા છે, સ્વતંત્ર જીવન મારે જીવવું છે. એ લોકમાન્ય તિલકનું જે વાક્ય છે ને, સ્વતંત્રતા મારો જન્મસિદ્ધ હક છે અને હું મેળવીને જ જંપીશ, એમ સ્વતંત્રતા પ્રાપ્ત કરવી એ મારા જન્મસિદ્ધ તૃષ્ણા છે. માણસ માત્ર બધી રીતે સ્વતંત્રતા જોઈએ છે, અને એ સૌથી વધુ પરતંત્રતા માનવી અનુભવી પ્રકૃતિથી. સૌથી વધુ પરતંત્રતા માનવી અનુભવી આજુબાજુના વાતાવરણથી, કુદરતથી. અને એ પ્રકૃતિથી સ્વતંત્ર થવા માટે, પ્રકૃતિ પર વિજય મેળવવા માટે, પ્રકૃતિને પરાસ્ત કરીને એના પર શાસન કરવા માટે માનવ સમાજે જેનો સહારો લીધો એનું નામ વિજ્ઞાન. વિજ્ઞાનની ઉત્પત્તિ જ ત્યાંથી થઈ છે. માણસે સંઘર્ષ કર્યો. આદિ માનવ, આમ તમે વિચારો તો એ પેલા જંગલી પશુની જેમ જ જંગલમાં આવતો, અતિ પરતંત્ર પ્રકૃતિથી, સર્વ રીતે પરતંત્ર. ખાવા પીવાના ઠેકાણા નહીં, રહેવાના ઠેકાણા નહીં, હરવા ફરવાના શોખ કશું જ નહીં. એ સંઘર્ષ કર્યો અને સંઘર્ષ આજે પણ ચાલુ છે વિજ્ઞાન દ્વારા. અને આપણે સૌએ જે અગવડ આપણને પડતી હતી,
જે કષ્ટ આપણને પડતું હતું, જે દુઃખ આપણને પડતું હતું, એ પ્રકૃતિની પરતંત્રતાથી છૂટવા માટે સંસ્કૃત ભાષામાં એક ઉક્તિ છે, સર્વમ પરવશમ દુઃખમ સર્વમ સ્વવશમ સુખમ. કોઈ પણ પ્રકારની પરતંત્રતા દુઃખદાયી છે. હું રજા લઉં મારી જાતે ઈચ્છા કરું, આવા આશ્રમો છે, મૌન મંદિર 15 દિવસ એક રૂમમાં ભરાઈ રહું, એ મને તકલીફ નથી કરતું. પણ પ્રધાનમંત્રી એમ કે લોકડાઉન કર્યું છે 15 દિવસનું, એ મને પરતંત્રતા લાગે. વસ્તુ તો એની જ છે, રૂમમાં ભરાવાનું છે. પણ સ્વતંત્રતામાં સુખ છે, પરતંત્રતામાં દુઃખ છે. પ્રકૃતિએ કુદરતે મૂકેલી મર્યાદાઓ મને દુઃખ આપતી હતી. મારે સ્વતંત્ર બનવું છે, અર્થાત મારે દુઃખમાંથી મુક્ત થવું છે. નિરતિશય સુખમ મેં ભૂયાત, મારું પૂર્ણ સુખ મને મળવું જોઈએ. એના માટે સંઘર્ષ કર્યો અને સુખી થવા માટે આ પરતંત્રતાની ચુંગલમાંથી નીકળવું, હું સ્વતંત્ર બની જાઉં, મારા વશમાં પ્રકૃતિને કરી લઉં, જેથી કરીને હું સુખી થઉં. એમાંથી વિજ્ઞાન આવ્યું અને આજથી 5-6 સદી પહેલા પાપા પગલીમાં ચાલતું વિજ્ઞાન આજે વિજ્ઞાને અનેક ગણી પ્રગતિ કરી. આપણે સ્વીકારવું પડશે, વિજ્ઞાનને લીધે માણસ પ્રકૃતિગત મર્યાદાઓમાંથી ઘણે બધા અંશે મુક્ત થયો છે. એ પ્રકૃતિ પર માનવ સમાજે વિજય મેળવ્યો છે. પશુ પંખી હજુ એના એ જ છે. હજારો વર્ષો પહેલા ચકલી માળો બનાવતી હતી, ઝાડ ઉપર રહેતી હતી, એવી જ છે. હજારો વર્ષો પહેલા જંગલનો રાજા સિંહ ગુફામાં રહેતો હતો, શિકાર માટે ટળવળતો હતો, એવો જ છે. માનવ સમાજ આજે આ ક્ષણે આવ્યો છે. જરાક તો જુઓ, આજે આજના માનવ સમાજે વિજ્ઞાનને લીધે કેટલું બધું સુખના સંસાધનો ભેગા કરી લીધા છે, કેટલો બધો વિજય પ્રકૃતિથી પ્રાપ્ત કરી લીધો છે, કેટલી બધી સ્વતંત્રતા જીવનની અંદર માણસે પ્રાપ્ત કરી છે. વાતાવરણનો વિજય, ઠંડી ગરમીનો વિજય. અત્યારે તમારામાંના ઘણા બધા એર કન્ડિશન રૂમમાં બેઠા છે. એક સિમ્પલ શોધખોળ પંખાની, ઇલેક્ટ્રિસિટીની શોધખોળ, દિવસ અને રાત ઇલેક્ટ્રિસિટી શોધાવવાથી માણસે કુદરતે મૂકેલી મર્યાદા કે સૂર્યોદય ને સૂર્યાસ્ત સુધીનો જ સમય પ્રકાશનો છે, બાકીનો અંધકારનો છે, એ અંધકાર પર વિજય મેળવી. ગરમી પર વિજય મેળવવા માટે ઇલેક્ટ્રિસિટી શોધાઈ. ઠંડી પર વિજય એટલે પંખો અને એસી આવી ગયા. ઠંડી પર વિજય મેળવવા માટે આપણે રૂમ હીટર વગેરે કરી લીધા, ગરમ પાણીના સોલાર હીટર શોધી લીધા. જરાક ઇતિહાસ, દુનિયાના ઇતિહાસ પર નજર નાખો તમે. ભૂતકાળની બધી જ માનવ સંસ્કૃતિઓ નદી કિનારે વિકસિત. ઇજિપ્તની નાઇલ નદીના કિનારે, ને આપણી સિંધુ નદીના કિનારે, ને ચાઇનાની આ નદીને, એક એક નદી કિનારે. કેમ? પાણી મૂળભૂત આવશ્યકતા હતી. જ્યાં પાણી હોય ત્યાં જ રહેવાય. અને એ સમાજ કેટલોય દુઃખી થયો હશે, કદાચ અચાનક પૂર આવ્યું હશે, તણાઈ ગયા છે, કેટલું થયું હશે. ધીરે રહીને એને કુવા શોધ્યા અને વાવ શોધી, ઇલેક્ટ્રિસિટી આવી ગઈ. આપણે ઇલેક્ટ્રિક પંપ, વોટર પંપ શોધ્યા, જમીનમાંથી વોટર ટેપ કરીને કેમ બહાર કાઢવાનું શોધ્યું. ગમે ત્યાં આપણે રહેતા શીખી ગયા. પાણી વગર જીવી ના શકાય. પાણી આપણને દરેક જગ્યાએ મળતું થઈ ગયું. જળની મર્યાદા પર આપણે વિજય મેળવી દીધો. અંતરની the spatial limitations of space, વાહન વ્યવહાર શોધી કાઢે. અને આજે પણ જુઓ, અંતરની મર્યાદાનો વિજય. શબ્દોની મર્યાદા હતી, મારા શબ્દો ક્યાં સુધી પહોંચી શકે, માઇક શોધ્યું, પણ એનાથી દૂર ક્યાં ગયા. આજે આપણે વિદેશની આખી દુનિયામાં આ શબ્દો પહોંચી રહ્યા છે. અત્યારે મારા કેટલાય ભક્તો અમેરિકા, બ્રાઝિલ, આર્જેન્ટિના, જાપાનમાં સાંભળી રહ્યા છે. એક એક ક્ષેત્ર, ઇવન તમારા ગૃહિણીઓનો વિચાર કરો, ઘરની અંદર રસોઈ બનાવી. મેં નાનપણમાં જોયું છે, ઇટ વોઝ એન અંગ્રેજીમાં કહે ને ઓર્ડિયલ, ઇટ વોઝ અ પ્રોજેક્ટ.
ચૂલા ઠરાતા નહોતા. આપણે સાતમ આઠમના એક દિવસ ઠારે બિચારીએ લાકડા વીણવા પડે, પોદડા ભેગા કરવા પડે, છાણાના ભાસીદા કરવા પડે. એને પેલે ગેસ આવી ગયા. વિદેશ આપણે તો હજુ લાઇટર મારવું પડે. વિદેશોમાં તો ચાલુ કરો એની જોડે સ્પાર્ક થાય ને ગેસ થાય. 24 કલાક અગ્નિ તમારા ઘરમાં આવી ગયો. ઘરઘંટી વગેરે કેટલો બધો પ્રાકૃતિક વિજય. માણસ સ્વતંત્ર થયો. વિજ્ઞાનના જય ઘોષની ગાડી. એક સમયે જે બળદગાડું હતું, જેને કે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન ઓફ ફ્રાન્સ, ત્યાંથી શરૂ થયું હતું, એ બળદગાડું નથી રહ્યું. આજે ફરારી ગાડીની સ્પીડે બધું ભાગી રહ્યું છે. એક એક ક્ષેત્રમાં તમે જુઓ, આજે એઆઈ ની વાત કરીએ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી રહી છે. એવરીથિંગ ઇઝ કમિંગ ઓન યોર ફિંગર ટિપ્સ, યોર આઈબોલ્સ. કેમેરા, આર્ટિફિશિયલ કેમેરા કેન રિકગ્નાઇઝ ધ થિંગ્સ. ઘણી બધી સગવડ, ઘણો બધો વિજય આજે વિજ્ઞાને પ્રાવી રહ્યો છે. નિત નવીન શોધખોળો થાય છે અને સાયન્સની રિસર્ચ પર આધારિત નિત નવીન ઉપકરણો, ટેકનોલોજી આવી. કેટલા બધા રોગો પર વિજય મેળવી લીધો. જરાક તો વિચાર કરો. આગલી સદીની અંદર લોકો ટીબીમાં મરતા હતા, મેલેરિયામાં મરતા હતા, પ્લેગમાં મરતા હતા. કેટલા બધા બાળકને નાનપણના જે ટીકા આપીએ છે, રોગ જ જાણે જડમૂળથી વિશ્વમાંથી કાઢી નાખે. અને આજે આ કોરોનાની આ મહાભયાનક મહામારી આવી છે, એના પર પણ જાણે આપણે વિજય મેળવવાની હવે થોડીક નજીકમાં છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીએ હ્યુમન ટ્રાયલ શરૂ કરી દીધા છે. ગયા અઠવાડિયે 4 દિવસ પહેલા ઇટાલી ક્લેમ કે અમને મળી ગયું છે. ઇઝરાયલના ડિફેન્સ મિનિસ્ટરે ક્લેમ કર્યો કે અમને પણ મળી ગયું છે. અમેરિકાની ફાઇઝર અને પેલી સિપ્લા કે બીજી કંપનીના સીઈઓના સ્ટેટમેન્ટ આવ્યું કે અમને મળી ગયું છે. અને 2 દિવસ પહેલા આપણા વડાપ્રધાન શ્રી પણ કહ્યું અમને પણ મળી ગયું. ટૂંક સમયમાં એનો વિજય આવી જશે. શરીરને સ્વસ્થ કેમ રાખવું, કુદરતી પરિબળો, રોગમાંથી વિજય કેમ મેળવવો, એ વિજ્ઞાને આપણને શીખવી દીધું. અત્યંત ઉપયોગી છે. આજે વિજ્ઞાન જાણે આપણા દૈનિક જીવનના પ્રત્યેક ક્ષણનો એક ફાળો બની ગયો છે. સમય શું છે એ ખબર નહોતી, જાણવા માટે ઘડિયાળો આવી ગઈ. અને જાણે કે આ એક નાનકડા મોબાઈલની અંદર અડધી દુનિયા તમારી પાસે છે. વિજ્ઞાનની ગાડી ફરારીની ઝડપે ચાલી રહી છે. હવે પ્રશ્ન એક એ થાય છે, મેં તમને કહું એની મહાનતા સમજો, એની ઉપયોગિતા સમજો, અને વિજ્ઞાનને એક છેલ્લી એક વ્યાખ્યા આપું. કાર્ય કારણ સંબંધ સમજવો, એનું નામ વિજ્ઞાન છે. અન્ડરસ્ટેન્ડ ધ કોઝ ઇફેક્ટ રિલેશનશિપ and exploit the potentiality which is hidden in this relationship. This can cause this and this can bring about this effect. You can exploit that cause effect potentiality and create something for the comfort of the humanity, that is technology. Pure science કાર્ય કારણ શોધી આપે છે, અને ટેકનોલોજી એ શોધનું એવું રૂપાંતર, transforming the discoveries into comforts of the human life. Kinetic energy શોધી આપણે, સ્ટેટિક એનર્જી શોધી કાઢી કે પેટ્રોલમાં, પાણીમાં બધે સ્ટેટિક એનર્જી છે. They discovered કે પાણીમાં રહેલી સ્ટેટિક એનર્જીને બહાર લાવો, ઇલેક્ટ્રિસિટી બનાવો, અને ઇલેક્ટ્રિસિટીમાં રહેલી ઉર્જાને કાઇનેટિકમાં કન્વર્ટ કરો. So it's technology. પણ હવે એ પ્રશ્ન થાય છે, આનાથી શું મળ્યું? આના આપણને શું ફાયદો થયો? જરૂર ફાયદો થયો, જરૂર ઉપયોગી છે. પણ એ પણ સમજવાનું જરૂર છે કે એ સ્પષ્ટતા જરૂરી છે કે વિજ્ઞાનની ચમત્કારિક શોધખોળો આજથી 25-50 વર્ષ પહેલા એક ટેલિફોનનું ડબલું ઘરમાં હોવું બહુ મોટી વાત હતી, અને ચાલવું એનાથી મોટી વાત હતી. એ ચમત્કારિક શોધખોળથી આપણે એટલા બધા ના અંજાઈ જઈએ કે એને પેલા અલ્લાઉદ્દીનના જાદુઈ ચિરાગ જેવો માની બેસીએ કે જે આપણી સર્વ સમસ્યાઓનો હલ કરી આપશે. આને લીધે એક એવી પણ માનસિકતા ઊભી થઈ છે
કે આપણે બધું જ વૈજ્ઞાનિક પરિપ્રેક્ષતામાં જ જોવું છે. દરેક વસ્તુને વૈજ્ઞાનિક રીતે સમજાવવી જોઈએ. આપણી રીત રિવાજો, આપણી પરંપરાઓ, બધું જ હોવું જોઈએ વૈજ્ઞાનિક. ના હોય તો નકામું છે. અને નકામું ન ઠરે એટલે એવા કેટલાય લોકો છે એની વૈજ્ઞાનિકતા, એની ઉપયોગિતા, કાર્યકારણતા સમજાવવામાં. આ એક અતિવાદી દ્રષ્ટિકોણ છે. વૈજ્ઞાનિકો, પ્યોર સાયન્ટિસ્ટનું કેટલાને મળ્યો છે વિદેશોમાં ને ભારતમાં. હમણાં જ મારે ત્યાં 1.5-2 મહિના પહેલા એક કોન્ફરન્સ હતી. ભારતના IIT માંથી, ISRO-માંથી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાંથી, ડિફેન્સમાંથી, બધા યુનિવર્સિટીમાં કેટલા સાયન્ટિસ્ટો આવેલા. ધર્માચાર્યો સાથે અમે એક ડાયલોગ રાખ્યો. એ લોકો એવું કદી ક્લેમ નથી કરતા કે બધી સમસ્યાનો હલ અમારી પાસે છે. જે અતિ ઉત્સાહી માણસો છે એ એવું માનતા હોય. આવા અતિ ઉત્સાહી માણસો બધે જ હોય છે, જેને અતિવાદી કહેવાય. એવા પણ લોકો છે કે જેવું કે એના બધો જ ઉકેલ, માનવની બધી સમસ્યાનો ઉકેલ ધર્મમાં જ છે. અને બીજા કેટલા એવા છે કે જે આવા માને છે કે બધી જ સમસ્યાનો ઉકેલ માત્ર વિજ્ઞાનમાં છે. અને આ લોકો એ માનસિકતાથી પડાય છે કે બધું જૂનું છે, નકામું છે. નવું થિંકિંગ હોવું જોઈએ. એવું થિંકિંગ આધુનિક, અને જેને બહુ રૂપકડું નામ આપવામાં આવે છે, ક્રાંતિકારી વિચારધારા. ક્રાંતિકારી વિચારધારા એટલે એનું ખંડન કરવું. જે ભૂલ 14મી ને 15મી સદીમાં, 15 અને 16મી સદીમાં જ્યારે વિજ્ઞાન એની ઇન્ફન્ટ સ્ટેટમાં હતું, ગેલિલિયો ને બધા લોકો જયારે હજુ ભૂગોળ સમજી રહ્યા હતા, ત્યારે ધર્માચાર્યોએ કરી હતી. ત્યાંના વિજ્ઞાનનો સ્વીકાર નહોતો કર્યો. પૃથ્વી ગોળ છે સ્વીકાર નહોતો કર્યો. સૂર્ય ઉગતો નથી સ્વીકાર નહોતો કર્યો. અને વૈજ્ઞાનિકોને જેલમાં પૂર્યા હતા. એ ધાર્મિક અતિવાદિતા છે, ધાર્મિક અતિ ઉત્સાહ છે. એવી જ ભૂલ આજે કંઈક અંશે વિજ્ઞાનમાં થઈ રહી છે. સમજો જરા, બંને એક જ સિક્કાની બે બાજુ છે. માનવ સમાજ માટે બંને આવશ્યક છે. એકના ભોગે બીજાનું ખંડન કરવું ને બીજાને નિરર્થક ગણાવો એ અણસમજનું પ્રતીક છે. માણસ સમજતો નથી ધર્મ એટલે શું અને વિજ્ઞાન એટલે શું. વિજ્ઞાનનું ક્ષેત્ર, કાર્યકારણ સંબંધ સમજવાનું ક્ષેત્ર, એનું ક્ષેત્ર ભૌતિક જગત છે, બાહ્ય જગત છે, નૈસર્ગિક જગત છે, કુદરત છે, પ્રકૃતિ છે. પ્રકૃતિના નિયમો, કુદરતના નિયમો, નૈસર્ગિક નિયમો એ બધાને સમજવા અને એમાં રહેલી પ્રચ્છન્ન ક્ષમતાઓને રૂપાંતરિત કરીને ટેકનોલોજી રૂપે પ્રસ્તુત કરવી, આ વિજ્ઞાન, સાયન્સ એન્ડ ટેકનોલોજીનું ક્ષેત્ર છે. એનાથી શું છે, આ વિજ્ઞાન યુગને લીધે બે વસ્તુ થઈ છે પ્રતિફલિત. તમે જુઓ, વિજ્ઞાનની ગાડી, મેં તમને કહ્યું, એક બળદગાડું ફ્રાન્સની ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન વખતનું, એ આજે ફરારીની ઝડપે ચાલે છે. બધું અત્યંત ઝડપે ચાલે છે. દરેક શોધખોળ માણસનું જીવન કષ્ટમુક્ત કરવા માટે આવી, એના જીવનમાંથી સમય બચાવવા માટે આવી. દૈણા દળવા પડતા હતા, ચૂલો પેટાવવો પડતો હતો, બહારગામ જવું હોય તો ચાલતા કે બળદગાડામાં જવું પડતું હતું, બહુ બધું ઘોડામાં જવું પડતું હતું. અને જરાક તો વિચાર કરો, આપણે એમ કે રાજા મહારાજાઓ રથમાં ફરતા હતા, પણ રથ એટલે શું? લાકડાનો બનતો હતો. કદાચ મહારાજા હોય તોય એ રાજા અને રાણી રથમાં વાહે બેહતા હશે કે ઉભા રહેતા હશે. ત્યારે રિફાઇનરીઝ નહોતી, ક્રૂડ ઓઇલ નહોતું, અને ક્રૂડ ઓઇલમાંથી જે આ બધી પ્રોડક્ટ આવી, રબર ને ટાર ને કેરોસીન ને બધું, પ્લાસ્ટિક ને કશું નહોતું. રસ્તા ખાડા ટકરાવાળા હતા. હું તમને કહું, એ મહારાજા રીબડાથી રાજકોટ આવતા હશે ને રથમાં બેહી તો કમરના દુખાવા થતા હશે. અને આજે
તમારી મોટરસાયકલ જમ્પર વાળી છે, તમારી સીટમાં કુશન છે, અને રસ્તા એટલા સારા છે કે તમે અમદાવાદ જઈને પાછા આવો ને મોટરસાયકલ પર તો એટલો દુખાવો ના થાય. હા, વાંકા બેસવાને લીધે કદાચ થતો હોય તો જુદી વાત છે, એટલે હળવેલા ના આવે ખાડા ટેકરા. શું સગવડ હતી! વિજ્ઞાને ખૂબ સારું કરી આપ્યું. કેટલી બધું ફેરફાર. આ જુનાઉ મહેલ જવું, મને યાદ છે કે થોડા 15-20 વર્ષ 25 વર્ષ પહેલા હું રાજસ્થાન જયપુરમાં મારા પ્રવચન હતા, અટાને મને ત્યાંના મારા હોસ્ટ બધા મહેલો જોવા લઈ ગયા. મને ત્યારે વિચાર આવ્યો, મહારાણી બાનો મહેલ ને રાજા સાહેબનો મહેલ ને. અલા ભાઈ, ખાલી મહેલ એટલે પથરાના ઓયડા હતા ને મોટા. આજની જેમ વોલ ટુ વોલ કાર્પેટ, કુશન રૂમ, તમારું બેડ હોય અને વોલની અંદર તમારે ફોલ સીલિંગ હોય ને લાઇટિંગ હોય ને એસી હોય, કાંઈ નહોતું. અગા ધાબાએ ઘણી વાર નહોતા મહેલમાં, અને તડકા ને એમાં શું હતું. વિજ્ઞાને માણસને ઘણી બધી સગવડ આપી છે. બાહ્ય જગત ઉપર, પ્રકૃતિ પર વિજય મેળવ્યો, પણ વિજયથી એક વસ્તુ નોંધ કરો, સ્વતંત્ર થવાને બદલે માણસ પરતંત્ર થયો. મારું વાક્ય જરાક વિરોધાભાસી લાગશે, ઇટ્સ અ વેરી લોડેડ સ્ટેટમેન્ટ. મારા ગુરુજી પરમ પૂજ્ય સ્વામી દયાનંદજી બહુ સરસ વ્યાખ્યા આપતા હતા. ઈ સેડ, વોટ ઇઝ મોડર્ન ટેકનોલોજી? એમને કોઈએ પૂછ્યું હતું યુએસમાં 1988-89 એમને પૂછ્યું, ત્યારે ત્યાં બધું ધીરે ધીરે આવતું હતું મોબાઈલ. વોટ ઇઝ મોડર્ન ટેકનોલોજી? ઈ સેડ, convert every luxury into necessity is modern technology. Cycle was a luxury, scooter was a luxury, car was a luxury, became necessity. ઘરમાં નાનપણમાં એક પંખો લક્ઝરી હતું, રેડિયો લક્ઝરી હતું. પંખો ક્યાં, આવડો મોટો 12 બેન્ડનો રેડિયો શોકેસમાં તાળા ચાવી બાપુજી રાખતા હતા. પંખો એક જ હોય, એક જ રૂમમાં આખું ઘર એમાં સૂતું હતું. પંખો ઇઝ નેસેસિટી. ગેસ આવ્યો ત્યારે લક્ઝરી હતું, આજે નેસેસિટી. પાઇપલાઇન આવી ગઈ. ટેલિફોન વોઝ લક્ઝરી, ઇટ ઇઝ નેસેસિટી. વાહન વોઝ લક્ઝરી, ઇટ ઇઝ નેસેસિટી. 4 થી 6 જોડી કપડા હોવા વોઝ લક્ઝરી હતું, આજે 15-20 જોડી નેસેસિટી. એક સ્લીપર હોવા વોઝ લક્ઝરી, આજે પગના જોડા અડધો ડઝન હોવા જાણે કે નેસેસિટી બની. અને મોર ધ નેસેસિટી, મોર ડિપેન્ડન્સ. નેસેસિટીની વ્યાખ્યા જે છે, અને મોર ડિપેન્ડન્સ, મોર અનહેપીનેસ. ટેકનોલોજીમાં લિસન ધીસ કેરફુલી. 2 વસ્તુ હું કહેવા માંગુ છું. ટેકનોલોજી ને સાયન્સ પોતે ખરાબ નથી, એને નેસેસિટી બનવા દેવું એ આપણા પર કે ન દેવું આપણા પર. અને તમે એને જેટલું એવી રીતે જોવા જશો ત્યારે તમે બધું ને બધું પરતંત્ર થશો. અને બીજું વાત, સાયન્સ હેઝ મેડ ધ લાઈફ વેરી કમ્ફર્ટેબલ, very conducive to be happy. Listen this. સગવડતા ભર્યું જીવન થયું છે, જેને લીધે તમે ખૂબ સુખી થઈ શકો છો, પણ થાવ એની ગેરંટી નથી. અગવડમાં પણ માણસ દુખી હોઈ શકે છે અને સુખી પણ હોઈ શકે છે, અને સગવડમાં પણ માણસ સુખી ને દુખી હોઈ શકે છે. કેમ? એ માણસની પ્રશ્ન છે. This is a human problem. પશુને એક જ સમસ્યા છે, એને પોતાનું 2 ટંકનું ખાવાનું મળી રહે, પેટ પૂરતું 2 ટંક કે 3 ટંક જેટલી જરૂર, એને સલામતી મળી રહે, અને એની બાયોલોજીકલ એનર્જી, નૈસર્ગિક આવેગોની પૂર્તિ થઈ જાય, પશુ આરામથી સુખી છે. માણસ એટલાથી નથી રહી શકતો. મેં ઘણા ઘરોમાં જોયું છે, આજકાલ બહુ ફેશન છે કૂતરા પાળવા. લોકોના ઘરમાં કૂતરા હોય. 5 બેડરૂમનો બંગલો કે 4 બેડરૂમ, 3000 ચોરસ ફૂટ, 4000 ચોરસ ફૂટનો એપાર્ટમેન્ટ હોય મોટો, અને કૂતરો પાળ્યો હોય.
એ કૂતરાને એનો માલિક થોડું વાલ કરી દે, એની માલિકણ કે ઘરનો નોકર બે ટાઈમ એને ટાઈમે ટાઈમે ખાવાનું આપી દે, તો એ કૂતરાને બીજું કાંઈ નથી જોતું. એ આખો દિવસ ઘરમાં શાંતિથી પડ્યો રહેશે. અને ક્યાં? એના માલિકના માસ્ટર બેડરૂમે શું છે? માલિકની ભેગો, માલિકણ ભેગો, અથવા ઘરના છોકરા કે છોકરીના રૂમમાં, એસી રૂમમાં. અને એનો માલિક સવારે 8 વાગે ઉઠીને ચા પીને સીધો ભાગશે કારખાને કે ધંધા ઉપર, રાત્રે 8 આવશે. આમાં હડકાયું કૂતરું કોણ છે? મને પ્રશ્ન છે. માણસને ખાવા પીવાનું મળી રહે, એની સલામતી મળી રહે, એનાથી પ્રશ્ન હલ થતો નથી. કારણ કે માણસ પાસે એક મન છે. કુદરત પર વિજય મેળવવાથી જીવન સગવડ ભર્યું જરૂર થશે, સુખની સંભાવનાઓ પૂરતી આવશે, પણ સુખી થવા માટે મન ઉપર વિજય મેળવવો એટલો જ જરૂરી છે. અને એ કાર્યક્ષેત્ર ધર્મનું છે. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ ધ ડિફરન્સ. વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર બાહ્ય જગતનું છે, કે એક્સટર્નલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કન્ડ્યુસિવ બનાવવાનું છે. ધર્મનું પરિક્ષેત્ર ઇન્ટરનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને, ધર્મનું ક્ષેત્ર ઇન્ટરનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સ્વસ્થ અને કન્ડ્યુસિવ બનાવવાનું છે, જેને પરિણામે માણસ સુખી થઈ શકે. The bottom line of all the pursuit is to be happy. માણસ માત્રને સુખી થવું છે. અને એ ઘટના, એ જે માનસિક બંધારણનું પરિવર્તન કરવાનું કામ ધર્મનું છે. જરાક જોજો રામાયણમાં. રામાયણની અંદર અયોધ્યાનું પણ વર્ણન છે અને લંકાનું પણ વર્ણન છે. લંકા પણ અતિ સમૃદ્ધિ વાળી બતાવી છે, ખૂબ સુખ હતું. આજકાલ આપણી જુઓ કોરોનાનું કળિયુગ તો જુઓ કેવો સ્થિતિ છે. દારૂની દુકાને લાઈનો લાગી છે અને મંદિરો બંધ રહ્યા છે. એ લંકામાં વર્ણન છે કે દરેક 4 રસ્તાએ પબ હતા, ફ્રી મળતો હતો લીકર, ખૂબ સમૃદ્ધ હતું. એવી જ સમૃદ્ધિ અયોધ્યાની છે, પણ એક રામ રાજ્ય છે અને એક બીજું રાવણ રાજ્ય છે. ધર્મ તમારા મનને સ્વસ્થ બનાવે. વિજ્ઞાન શરીરને સ્વસ્થ બનાવશે, બાહ્ય વાતાવરણને સ્વસ્થ બનાવશે. જ્યારે શરીર, ત્રણેય વસ્તુ સ્વસ્થ હશે, બાહ્ય વાતાવરણ, શરીર અને મન, ત્યારે તમે સુખી થઈ શકો. ખાલી મન સ્વસ્થ હોય, બાહ્ય વાતાવરણ અસ્વસ્થ હોય અને શરીર પણ અસ્વસ્થ હોય તો તમે સુખી ના થઈ શકો. ભલે ને મન સ્વસ્થ રહ્યું, પણ બધું જ બહાર સારું છે, શરીર સારું છે, પણ અહીં ગડબડ છે તો પણ સ્વસ્થ ન થઈ શકો. ધર્મ મનને સ્વસ્થ કરે છે. અને સાથે સાથે છેલ્લે એ પણ હું કહી દઉં કેવી રીતે સ્વસ્થ. ધર્મ વિશેની ખૂબ ગહન ગેરસમજ આ પ્રવર્તે છે. હું દ્રઢતાપૂર્વક એનું ખંડન કરીને સ્પષ્ટતા કરવા માંગુ છું. ધર્મ શબ્દનો અર્થ માત્ર આસ્થા વિશેષ નથી, કોઈ દેવતા વિશેષમાં, કોઈ ગ્રંથ વિશેષમાં, કોઈ ટીલા ટપકા વિશેષ કરવા, કોઈ સ્વામી વિશેષની શરણે જવું, કોઈ ગ્રંથ વિશેષને જ માનવું, ગુરુ વિશેષ, દેવતા વિશેષ, મંત્ર વિશેષ, ત્યાં સુધી ધર્મની વ્યાખ્યા નથી. એ પણ કરી શકાય છે, પણ આપણી પરંપરામાં, આપણી ભાષામાં, સંસ્કૃત ભાષામાં, ગુજરાતી ભાષામાં, તમિલ, મલયાલમ, હરિયાણવી, પંજાબ, ઉડિયા, બેંગોલી, ગુજરાતી, મરાઠી, બધી ભાષામાં ધર્મનો એક જ અર્થ છે. આ અંગ્રેજોએ આપણને આપ્યું, આપણે ગળી ગયા. તેને ઇંગ્લિશમાં કહેવાય ને, યુ બોટ ઇટ. ધર્મ એટલે રિલિજન, રિલિજન એટલે ફેઇથ. નો, ધર્મ શબ્દ ફરજના અર્થમાં છે. ધર્મ શબ્દ કર્તવ્યતાના અર્થમાં છે. ધર્મ શબ્દ જે મારે કરવાનું છે એના અર્થમાં છે. નાનપણમાં મને યાદ છે,
નાગરિક શાસ્ત્ર ભણવામાં આવતું હતું અમારે સમાજશાસ્ત્રના અંગ રૂપે. તો પહેલું વાક્ય આવતું હતું નાગરિકના હક્કો, અને જોડે જોડે એ પણ આવતું હતું નાગરિકના ધર્મો. તમે કોઈ પણ પુરાણ ખોલો, રામાયણ મહાભારત વાંચો, જે આપણો ઇતિહાસ છે, એમાં પણ તમને મળશે બ્રાહ્મણના ધર્મ, ક્ષત્રિયના ધર્મ, ગૃહસ્થના ધર્મ, બ્રહ્મચારીના ધર્મ. ધર્મ એટલે આસ્થા વિશેષ નથી, કર્તવ્ય વિશેષ. એટલે જ આજે પત્ની માટે અને પતિ માટે શબ્દો વપરાય છે. કેટલાય ભાઈઓ એકલા આવતા હોય ને એમના જીવન સાથીને લઈને મળવા આવે તો કે સ્વામીજી હું મારી ધર્મ પત્નીને લઈને આવ્યો. જો ધર્મ શબ્દનો અર્થ આસ્થા કરીએ તો શું એ રાણી છાપ રૂપિયો છે ભાઈ? રાણી એને જ કયામાં ચાલે છે? ના, કર્તવ્ય, રાજ ધર્મ. ધર્મ એટલે મારી ફરજ બજાવ. આપણો સમાજ ફરજ પ્રધાન છે, અને આધુનિક સમસ્યામાં આટલી બધી સગવડતા હોવા છતાં પણ જે દુઃખ અને સંતાપ ને ઉદ્વેગ ને ભય ને ચિંતા ને તણાવ આ બધું જોવા મળે છે, એનું કારણ સમાજ ધર્મથી વિમુખ. બંને રીતે સંપ્રદાયથી પણ વિમુખ છે, આસ્થા વિશેષથી, પણ એનાથી વધારે ફરજ નથી. જ્યારે તમારા જીવનમાં કર્તવ્ય કર્મો હોય, જેને કહીને ડ્યુટી ફર્સ્ટ, આપણી ફરજ પહેલા આવે, પછી મારા ભોગ હું કરું, એ જ્યારે હશે, પુત્ર તરીકેની ફરજ, ભાઈ તરીકેની ફરજ, બહેન તરીકેની ફરજ, પિતા પત્ની બધા નાગરિક તરીકેની ફરજ, હું મારી ફરજ ક્યારે નહીં છોડું, મારો ધર્મ ક્યારે નહીં છોડું. સત્ય બોલવું એ મારી ફરજ છે. સત્ય, અહિંસા, પ્રામાણિકતા બધાને શાસ્ત્રમાં ધર્મ કહે છે. સામાન્ય ધર્મ સર્વસામાન્ય કરવું છે, માણસ માત્ર કરવું છે, કોઈને ન છેતરવું એ સામાન્ય છે. અને વિશેષ ધર્મ એકોર્ડિંગ ટુ ધ પોઝિશન ઇન ધ સિસ્ટમ ઓફ ધ થિંગ્સ. મારો રોલ જે છે પતિ પત્ની ભાઈ બહેન અડોશી પડોશી તરીકે એમાં મારી ફરજ બજાવું, એ ધર્મ મનને સ્વસ્થ બનાવે. ફરજમાં હંમેશા ત્યાગ રહેલો છે. ફરજમાં હંમેશા જેને કે ને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું પડે, એ આજે કરવું નથી. એવરીબડી વોન્ટ્સ ટુ લીવ ઇન ધ કમ્ફર્ટ ઝોન. માય કમ્ફર્ટ ફર્સ્ટ, એન્ડ ધેન ઇફ આઈ હેવ ટાઈમ એન્ડ એનર્જી એન્ડ રિસોર્સિસ ધેન આઈ વિલ ડુ માય ડ્યુટી. એને પરિણામે મન અસ્વસ્થ છે. હું ભક્તિ કરો, મંદિર જાઓ, ગુરુજનો પાસે જાઓ, ધર્મ ગ્રંથમાં વિશેષ આસ્થા રાખો, એનો વિરોધી નથી. હું એમ નથી કે તો એ ધર્મ નથી, પણ એની સાથે સાથે જીવનમાં ફરજને જ્યારે સ્થાન હશે ત્યારે આ બધું ફળીભૂત થશે. એટલા જ માટે કૃષ્ણ પાંડવોના પક્ષે છે, દુર્યોધનના પક્ષે નથી, કૌરવોના પક્ષે નથી, કારણ કે એ લોકોએ કર્તવ્યનો ત્યાગ કર્યો છે. આ બેનો સમન્વય જ્યારે થશે ત્યારે માનવ જીવનમાં સર્વત્ર સુખ હશે. ઇતિહાસમાં આપણે સાંભળીએ છીએ કે ભારત એક સોનાની ચીડિયા હતું. એટલે હતું બાહ્ય સમૃદ્ધિ પણ હતી અને આંતરિક સ્વસ્થતા હતી, માટે સુખ. આ પ્રસંગે એટલું જ કહીએ, ધર્મને સ્થાન આપો. ધર્મ એટલે ફરજને સ્થાન. એક વાક્યમાં કહું તો બાળકને સંસ્કાર આપો એટલે આટલું જ શીખવાડો, ડ્યુટી ફર્સ્ટ. એને ત્યક્તેન ભુંજી, તમારી ફરજ, સમાજ પ્રત્યે આપણી ફરજ છે આપવાની, ત્યાગ કરવાનો. મા બાપ પ્રત્યે ફરજ છે, ભાઈ બહેન પ્રત્યે ફરજ છે, રાષ્ટ્ર પ્રત્યે ફરજ છે. હું ત્યાગતા શીખું, એ જે સંસ્કાર એ આવો એ આપતા શીખો, એ બાળક શીખે એટલે સંસ્કારી છે. અને એવા સંસ્કારી બાળકો નિશ્ચિત સુખી થશે, એ સમાજ નિશ્ચિત સુખી થાય. એ જ પ્રાર્થના સાથે ધર્મેન્દ્રભાઈ અને જીનિયસની ટીમનો આભાર સાથે સૌને ધર્મનિષ્ઠ થવા માટે, કે વિજ્ઞાન તો દરવાજે ઊભું જ છે, ઘરમાં જ ઊભું છે, એનો ઉપયોગ કરીને સુખી થવા માટેની પ્રાર્થના અને આશીર્વાદ સાથે ઓમ તત્સત. હવે હું થોડા પ્રશ્નો લઈશ, કયા પ્રમાણે હું હવે ઉપલબ્ધ છું. તમારે કોઈને કંઈ પ્રશ્ન પૂછવા હોય તો